ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે સવર્ગ સંયોજન ચેપ્ટર નંબર 9 સેકન્ડ લેક્ચરમાં આપણે 3 શબ્દો શીખેલા. એક સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસને બીજી ભાષામાં કહીએ તો એક સંકીર્ણ. બીજો એક શબ્દ શીખેલા કે કોઈ પણ સવર્ગ સંયોજનની રચનામાં ધાતુ આયન ક્યાં હોય છે અથવા ધાતુ આયનનું મહત્વ શું છે, મધ્યસ્થ ધાતુ આયન. અને ત્રીજો શબ્દ શીખેલા કે મધ્યસ્થ ધાતુ આયન સાથે સંકળાયેલ એક માધ્યમ ઓક્સિડેશન અવસ્થા. કે ભાઈ મારી પાસે જે સવર્ગ સંયોજનો છે એ સવર્ગ સંયોજનોમાંથી મોટા ભાગના લિગેન્ડ દૂર કરવામાં આવે અને એ ધાતુ પાસે જે ઇલેક્ટ્રોન રહેશે એના સંદર્ભમાં આપણે ધાતુની ઓક્સિડેશન અવસ્થા અને એ ધાતુની ઓક્સિડેશન અવસ્થાને આપણે સીધો સંબંધ, તો કે સીધો સંબંધ કોની સાથે હતો, તો કે એ ધાતુની ઓક્સિડેશન અવસ્થાને સીધો સંબંધ વર્ણનના સિદ્ધાંત અનુસાર દર્શાવેલ પ્રાથમિક સંયોજકતા સાથે હતો. એટલા મુદ્દાની ચર્ચા કર્યા પછી સવર્ગ સંયોજનો ચેપ્ટરમાં અથવા તો સવર્ગ સંયોજનોનું હાર્ટ એટલે લિગેન્ડ. ઘણી બધી જગ્યાએ આપણે લિગેન્ડ શબ્દ સાંભળ્યો છે. આપણે એવું પણ માનીએ છીએ કે લિગેન્ડ અને ધાતુ આયન, શરૂઆતમાં એવું શીખવાડ્યું કે મારી પાસે કોઈ લિગેન્ડ છે અને ધાતુ આયન છે, તો લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે હંમેશા સવર્ગ સહસંયોજક બંધ જ હોય. કેવો બંધ હોય? સવર્ગ સહસંયોજક બંધ જ હોય. એટલે મેટલ ટુ લિગેન્ડ આપણી પાસે સવર્ગ સહસંયોજક બંધ જ જોવા મળે છે. હવે આ સવર્ગ સહસંયોજક બંધમાં લિગેન્ડ બે પ્રકારના હોય છે. કાં તો એ તટસ્થ અણુ સ્વરૂપે હોય. તટસ્થ અણુ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કે સપોઝ મારી પાસે NH3 છે, ચાલો NH3 છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ ધાતુને કરી શકે છે. કાં તો પછી મારી પાસે કેવો આયન હોય? ઋણ આયન, સપોઝ Cl- આ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને કરી શકે છે. સવર્ગ સંયોજનોમાં લિગેન્ડનો તટસ્થ અણુ સ્વરૂપ હોઈ શકે અથવા તો ઋણાયન સ્વરૂપ હોઈ શકે. બંને સિચ્યુએશનમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે સવર્ગ સંયોજનોમાં લિગેન્ડ જે છે એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. અહીંયા આપણે સવર્ગ સંયોજનોની પરિભાષા કઈ લખી છે? તો કે સવર્ગ સંયોજનો લિગેન્ડ માટે વ્યાખ્યા કઈ છે? તો કે સવર્ગ સ્પીસીસમાં, સવર્ગ સ્પીસીસ એટલે સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ કે આયન, કાં તો ગઈકાલે સમજાયું પરમાણુ તટસ્થ પણ હોઈ શકે, કાં તો ધર્મીજભાજક પણ હોઈ શકે. મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે બંધિત એટલે એની સાથે સવર્ગ બંધથી જોડાયેલા અણુ અથવા આયનને શેના તરીકે ઓળખીએ છીએ? લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. લખવું હોય તો લિગેન્ડ સવર્ગ સંયોજનોમાં શેના તરીકે વર્તે છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. લિગેન્ડ અને મેટલ વચ્ચે હંમેશા સવર્ગ બંધ લખો અથવા તો સવર્ગ સહસંયોજક બંધ આવેલો હોય છે, જેમાં ધાતુને હંમેશા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો આવા આપણી પાસે કેટલા લિગેન્ડ છે? આ લિગેન્ડના પ્રકારને સમજવું હોય તો કે આ લિગેન્ડના પ્રકારને તમારે સમજવું હોય તો કેટલાક લિગેન્ડોમાં લખેલું હશે એકદંતીય, પછી કોઈક લખશે દ્વિદંતીય, કોઈક લખે ત્રિદંતીય. તો કે ભાઈ એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય આવી રીતે કહે છે કે બહુદંતીય લિગેન્ડ આપણી પાસે છે. હવે એકદંતીયનો અર્થ શું થાય? તો કે એની પહેલા આપણે જે સમજવું છે એ સવર્ગ સ્થળ નિર્દેશ અથવા તો લિગેન્ડમાં રહેલા દાતા પરમાણુ કે આયન. ચલો Cl- છે. આ Cl- તો એક જ પરમાણુય છે. એટલે એક પરમાણુય છે એટલે આ Cl- સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે, સરળતાથી દાન કરી શકશે. તો આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે એવો એક જ સવર્ગ સ્થળ નિર્દેશ છે અથવા એક જ દાતા છે.
અહીંયા યાદ રાખવાનું કોઈ પણ પરમાણુ, કોઈ પણ એક પરમાણુ હંમેશા એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે એક પરમાણુ દ્વારા માત્ર એક જ સવર્ગબંધ બનશે. એક પરમાણુ દ્વારા લિગેન્ડ એક બંધ બનાવી શકે. હવે માનો કે NH3 છે તો કે આમાં N પણ દાન કરશે ને હાઇડ્રોજન, તો કે ના, આમાં સવર્ગ સ્થળ નિર્દેશ અથવા આમાં દાતા કોણ, તો કે આમાં દાતા નાઇટ્રોજન. એનો અર્થ એવો થયો કે આ દાતા દ્વારા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. કદાચ મારી પાસે CH2 NH2 1,2 ડાઈ અમાઇન ઇથેન અથવા ઇથેન 1,2 ડાઈ અમાઇન, ચલો આ અને આ. હવે આ જે આખું એક અણુ છે એ અણુમાં N પણ દાન કરશે, આ N પણ દાન કરશે. તો એનો અર્થ એવો થયો કે દ્વિદંતીય થયો, કારણ કે એની પાસે દાતા પરમાણુ બે રહેલા છે. એની પાસે સવર્ગ સ્થળ નિર્દેશ. સવર્ગ સ્થળ નિર્દેશ એટલે કે આપેલા તટસ્થ અણુ કે બહુપરમાણુય આયનોમાં જે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય એને સવર્ગ સ્થળ નિર્દેશ અથવા તો દાતા પરમાણુ તરીકે ઓળખાય છે. એટલે એક દંતીયનો અર્થ એવો થયો કે એક બંધથી બંધિત થતો હશે, દ્વિદંતીયમાં બે બંધથી બંધિત થતો હશે, ત્રિદંતીયમાં ત્રણ બંધથી બંધિત થતો હશે, અને એ જ રીતે ષષ્ઠદંતીયમાં 6 બંધથી બંધિત થતો હશે. બે કે બે કરતા વધુ બંધથી બંધિત થાય તો એવા લિગેન્ડને તમે બહુદંતીય લિગેન્ડ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકો. આપણી પાસે બેટા લિગેન્ડમાં તટસ્થ પણ છે, ઋણ પણ છે, અને અપવાદમાં કેટલીક વખત ધનાયન સ્વરૂપે પણ લિગેન્ડ જોવા મળે. પણ એ જે ધનાયન છે એની ચર્ચા આપણે પછી કરીશું. હમણાં લિગેન્ડોના પ્રકારને વર્ગીકૃત કરવા છે. તમારી પાસે તટસ્થ કેટલા છે, ઋણાયન કેટલા છે, એના આધારે વર્ગીકૃત કરવા છે. તો કે હા, લિગેન્ડોમાં આપણી પાસે કેટલાક લિગેન્ડ ઉભયદંતી પણ છે. જેવી રીતે ઉભય ગુણિક કેન્દ્રાનુરાગી જોયા હતા એવી રીતે ઉભયદંતી પણ છે. પણ પહેલો જે કોન્સેપ્ટ છે એ કે આપણે જે સમજવું છે એ લિગેન્ડના પ્રકાર સમજવા છે. કેટલા પ્રકારના લિગેન્ડ આપણી પાસે જોવા મળે? એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષષ્ઠદંતીય. એમાંય પાછા કેટલા પ્રકારના ઉદાહરણો આપણી પાસે જોવા મળે એની ચર્ચા આપણે લિગેન્ડોના સંદર્ભમાં કરીશું. તો અહીંયા એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ એવી વાતો છે. પહેલો જે પ્રકાર છે એ છે એકદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો કે એકદંતીય એટલે જે લિગેન્ડ ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ દ્વારા બંધિત થાય. શું કહે છે કે જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ અથવા એકાકી દાતા, જે લિગેન્ડ ધાતુ આયન સાથે એક દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તેવા લિગેન્ડ એકદંતીય લિગેન્ડ કહે છે. ક્લિયર? કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે એક જ દાતા દ્વારા, એક દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તો તેવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહે છે. આપણે એના નામકરણોનો પણ અભ્યાસ કરવાનો છે, પણ હમણાં આપણે ખાલી લિગેન્ડને વર્ગીકૃત કરીને સમજી લઈએ કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે માત્ર એક જ દાતા પરમાણુ દ્વારા જોડાય, એક જ દાતા, જેમાં આપણી પાસે એક
ઋણ આયન દર્શાવતા ઋણ વીજભારિત કેટલા લિગેન્ડ છે જેમાં Cl માઈનસ OH માઈનસ NO3 માઈનસ NO2 માઈનસ Cl માઈનસ HCN માઈનસ NCS માઈનસ O માઈનસ S માઈનસ. અહીંયા યાદ રાખવાનું કે કોઈ એક પરમાણુ માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે એનો વીજભાર -2 છે એટલે બે દાતા છે તો કે ના શું કીધું છે ધાતુ આયન સાથે માત્ર એક જ દાતા પરમાણુ દ્વારા દાન થાય. Cl OH NO3 NO2 Cn HCN Cl ની જગ્યા ઉપર હેલોજનમાં Br- I- NH2- એસિટો CS3COO- આ બધા મારી પાસે કેવા છે તો કે ઋણાયન છે. તો તમારી પાસે તટસ્થ અણુ ખરા કેવા તટસ્થ તો કે હા તટસ્થ અણુ પણ ખરા આપણી પાસે. તટસ્થ અણુમાં આપણી પાસે છે H2O. તટસ્થ અણુમાં છે મિથેનેમાઇન. તટસ્થ અણુમાં છે આપણી પાસે NH3. તટસ્થ અણુમાં છે આપણી પાસે C5H5N C5H5N જેને બ્રીડિંગ તરીકે ઓળખીએ છીએ. તો H2O છે પછી એ સિવાય CO છે એ સિવાય NO છે. આ બધા મારી પાસે એક દંતીય કે આ બધા ધાતુ આયન સાથે જોડાશે ને તો માત્ર અને માત્ર એક જ બંધનું નિર્માણ કરી શકે. હવે એવી જ રીતે બીજી પરિભાષા લખવી હોય તો દ્વિદંતીય લિગેન્ડ. હવે દ્વિદંતીય લિગેન્ડમાં મને આવડી જાય શું કહેવાનું તો કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે બે દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તો તેવા લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. વ્યાખ્યાનું માળખું બદલાતું નથી. વ્યાખ્યા તો સેમ એની છે. એક દંતીયમાં એક દાતા પરમાણુ દ્વિદંતીયમાં બે દાતા પરમાણુ દ્વારા બંધિત થાય. તો કે ચાલો તમારી પાસેના ઉદાહરણો છે તો કે જોઈ લઈએ. પહેલા તો ઋણાયનમાં વિચારીએ. ઋણાયનમાં આપણી પાસે C2O4 -2 ઓક્ઝાલેટો આયન કહેવાય. જેને લખવું હોય તો COO- પછી મારી પાસે SO4 મારી પાસે CO3 મારી પાસે SO3 સલ્ફેટો છે કાર્બોનેટ છે ઓક્ઝાલેટ છે આ બધા ઋણ આયન છે. ચલો આમાં જે બે બંધનું દાન કરી શકે જે તટસ્થ હોઈ શકે એવું ખરું કે એ પણ જોઈ લઈશું. તટસ્થ આયનના સંદર્ભમાં જોઈ લઈએ તો કે જોઈ લો તટસ્થમાં શું છે તો કે તટસ્થ આયનમાં શું તો કે મારી પાસે આવશે CH2 NH2 CH2 NH2 આને આપણે ઇથેન 1,2 ડાયમાઇન અથવા EN તરીકે ઓળખાય છે. એ સિવાય CH2 NH2 CH2 અને CH2 NH2 અને આપણે કહીએ છીએ 1,3 ડાયમાઇન પ્રોપાઇન. આ બધાના નામકરણ આ બધાના કોન્સેપ્ટો આપણે આગળ અભ્યાસમાં લેવાના જ છે. પણ હમણાં જે મહત્વનો મુદ્દો છે એનું વર્ગીકરણ. ચલો વર્ગીકરણમાં મારી પાસે એકદંતીય લિગેન્ડ છે દ્વિદંતીય લિગેન્ડ છે અને હવે ત્રિદંતીય પૂછો તો ત્રિદંતીય મને તો આવડશે જ. કેમ તો કે ભાઈ જે લિગેન્ડ ધાતુ આયન સાથે ત્રણ દાતા પરમાણુ દ્વારા બંધિત થાય કે તેવા લિગેન્ડને આપણે ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખી શકીએ. આપણી પાસે જે છે એ ત્રિદંતીય લિગેન્ડની વાત.
ત્રિદંતીય. ત્રિદંતીયની વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકો? ત્રિદંતીયની જે લિગેન્ડ ધાતુ આયન સાથે ત્રણ દાતા પરમાણુ દ્વારા બંધિત થાય. જે લિગેન્ડ ધાતુ આયન સાથે ત્રણ દાતા પરમાણુ સાથે બંધિત થાય તો તેવા લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. ધાતુ આયન સાથે ત્રણ દાતા, ધાતુ આયન સાથે સામાન્યતઃ ત્રણ દાતા પરમાણુ દ્વારા, તો કે એવા ઉદાહરણો તમારી પાસે ઋણ આયનના સંદર્ભમાં છે, તમે ચેક કરી લઈએ. હા, ઋણ આયનના સંદર્ભમાં તો કે મારી પાસે એક છે PO4 3-, બીજું છે ASO4 3-, PO4 અને ASO4 બે છે. ચલો, આમાં કોઈ તટસ્થ આયનમાં છે કે તટસ્થ અણુના સંદર્ભમાં જોઈ લઉં. તટસ્થ અણુના સંદર્ભમાં આપણી પાસે છે કે નહીં? તો કે તટસ્થ અણુના સંદર્ભમાં એકાદ ઉદાહરણ હમણાં લખીએ તો CH2 NH2 CH NH2 અને CH2 NH2. પ્રોપેન 1 2 3 ટ્રાઇએમાઇડ, આ તટસ્થ ઉપર ઋણ આયન ત્રિદંતીય. આવા અસંખ્ય ગણ, એમાંનો એક મહત્વનો છે ષષ્ઠદંતીય લિગેન્ડ. આમ તો દ્વિદંતીય એટલે કે જે બે કરતા વધુ પ્રમાણમાં હોય ને, એ બે કરતા વધુ પ્રમાણમાં રહેલા બધા જ આપણી પાસે બહુદંતીય છે. અને એ બહુદંતીયની અંદર આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે ષષ્ઠદંતીય. ષષ્ઠદંતીય એટલે શું? હવે વ્યાખ્યા આવડી જાય કે જે લિગેન્ડ ધાતુ આયન સાથે 6 દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તેવા લિગેન્ડને ષષ્ઠદંતીય લિગેન્ડ કહે છે. જે લિગેન્ડ ધાતુ આયન સાથે 6 બંધ છે, 6. આ જે લિગેન્ડ બતાવી રહ્યો છું એનું ફૂલ ફોર્મ અને એનું સ્ટ્રક્ચર બંને કમ્પલસરી યાદ રાખવું જ પડશે, કમ્પલસરી યાદ રાખવું પડશે. જેનું નામ છે EDTA. EDTA એટલે શું? કે E એટલે ઇથિલિન, D એટલે ડાયએમાઇન, T એટલે ટેટ્રાએસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. સ્ટ્રક્ચરને સમજો બેટા. ઇથિલિન, ઇથિલિન અથવા ઇથિન CH2 ડબલ બોન્ડ CH2, ડાયએમાઇન બંધ તૂટ્યું, આ ડાયએમાઇન. ટેટ્રાએસિટેટ, એસિટેટ એટલે અહીંયાથી બે H ગયા, CH2CO-, CH2CO-, આ બાજુ બે H ગયા, H2C માઇનસ, એવું લખવું હોય તો H2C COO-, 6 એકાકી દાતા પરમાણુ, એક આ દાતા પરમાણુ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. આવા કુલ 6 દાતા પરમાણુ એની પાસે છે. અને આવા 6 દાતા પરમાણુ દર્શાવતું બંધારણ કયું છે? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. શેના તરીકે ઓળખાય છે? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ એ ષષ્ઠદંતીય છે, કારણ કે એની પાસે કુલ 6 દાતા પરમાણુ છે. વીજભારના સંદર્ભમાં લખવું હોય તો આ રીતે લખાય
PDTA 4 માઇનસ. આ એનું શોર્ટ ફોર્મ છે. આ એને લિગેન્ડ તરીકે રિપ્રેઝન્ટ કરે છે. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ -1 -1 -1 -1 એનો ટોટલ વીજભાર 4 માઇનસ. દ્વિદંતીય ગણી લો, ત્રિદંતીય ગણી લો અને ષષ્ઠદંતીય ગણી લો. આ બધા આપણી પાસે બહુદંતીય છે કે જે લિગેન્ડ બે કે બે કરતાં વધુ દાતા પરમાણુઓ વડે દાતા પરમાણુઓ વડે ધાતુ આયન સાથે બંધિત થાય. લિગેન્ડ અને સવર્ગ સહસંયોજક બંધથી જ ધાતુ સાથે જોડાય એ સિવાય લિગેન્ડનું બંધન શક્ય બનતું નથી. એટલે વર્નરના કોન્સેપ્ટ પ્રમાણે એનું આયનીકરણ નથી થતું. એનું કારણ એ છે કે લિગેન્ડ હંમેશા ધાતુ આયન સાથે સવર્ગ બંધથી જ જોડાય છે. તો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે લિગેન્ડ એટલે શું. તો કે લિગેન્ડ એટલે શું? તો કે એવો તટસ્થ અણુ કે એવો ઋણ આયન કે જે કેન્દ્ર ધાતુ સાથે સવર્ગ બંધથી બંધિત થતો હોય એને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. અને એના મૂળભૂત વર્ગીકરણો એક વર્ગીકરણ આમાં દર્શાવવું હોય લખવું જરૂર નથી, ખબર છે તમને કે બહુદંતીય લિગેન્ડ. આની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? તો કે જે લિગેન્ડ પાસે ધાતુ આયન સાથે બે કરતા વધુ દાતા પરમાણુઓ વડે બંધિત થાય તેને તમે બહુદંતીય કહી શકો. બહુદંતીયમાં તમે બધા જ ઉદાહરણો આપી શકો. તો આ લિગેન્ડના પ્રકારોના સંદર્ભમાં એક નાનકડી ચર્ચા થઈ. મુદ્દો છે, નવો શબ્દ છે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતી એટલે શું? તો કે ઉભયગુણી. આગળ આપણે કેન્દ્રાનુરાગીમાં પણ જોઈએ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ એ આપણી પાસે ઉભયગુણી હતી, નાઇટ્રો અને નાઇટ્રાઇટ. એવી જ રીતે અહીંયા પણ ઉભયદંતી લિગેન્ડ એટલે શું? કે જે લિગેન્ડ બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે અને કોઈ એક દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે બંધિત થાય તો તેવા લિગેન્ડ ઉભયદંતી લિગેન્ડ કહે છે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. આપણી પાસે હમણાં એક લિગેન્ડની વ્યાખ્યા કે જેની પાસે દાતા પરમાણુ હોય અને એ દાતા પરમાણુ ધાતુ આયન સાથે એક ચોક્કસ પ્રકારનું બંધન દર્શાવે. જે લિગેન્ડ બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે, સમજો એની પાસે બે જુદા જુદા દાતા પરમાણુ છે પણ કોઈ એક દાતા પરમાણુ વડે જ ધાતુ આયન સાથે બંધિત થાય છે. એનો અર્થ એવો થયો કે કોઈ એક દાતા પરમાણુ વડે જ એ બંધિત થઈ શકે. એમાં આપણી પાસે એક ઉદાહરણ જે છે એ ઉદાહરણ લખો તો NO2 અને ON2. આવી બે શક્યતાઓ છે. એક NO2 નાઇટ્રો પ્રકારનું બંધારણ થયું, O થી વિસ્થાપિત થાય તો નાઇટ્રાઇટ. અહીંયા ધ્યાન રાખજો આ જે ઉભયદંતી લિગેન્ડ છે એની પાસે આ બાજુ કોણ છે? તો કે આ બાજુ નાઇટ્રોજન છે, આ બાજુ કોણ છે? ઓક્સિજન. એની પાસે બે જુદા જુદા દાતા પરમાણુ છે પણ ધાતુ આયન સાથે એક જ સમયે એક જ પરમાણુ જોડાઈ શકે. કાં તો N જોડાશે તો O નહીં જોડાય અને O જોડાશે તો N નહીં જોડાય. એક નાઇટ્રો અને બીજું નાઇટ્રાઇટ સ્વરૂપે જોવા મળે. આ સિવાય તો કે આ સિવાય બીજું એક ઉદાહરણ છે મારી પાસે HCl માઈનસ અને NCS માઈનસ. HCl માઈનસ આ બાજુ દાતા પરમાણુ મારી માટે કોણ છે? કે આ બાજુ દાતા પરમાણુ તમારી પાસે કોણ છે? N.
ચલો આ બાજુ દાતા પરમાણુ કોણ છે? S. બે જુદા જુદા દાતા પરમાણુ છે, પણ એ જ્યારે પણ ધાતુ આયન સાથે સવર્ગ સ્પીસીસનું નિર્માણ કરશે ત્યારે કોઈ એક જ દાતા પરમાણુ જોડાય. એટલે બેઝિકલી આ બંને જો જોવા જઈએ તો મારી માટે એવું કહી શકાય કે આ છે તો એકદંતીય છે. એ ધાતુ સાથે એ એક જ બંધિત બંધ બનાવશે. એટલે બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે. જો હું એની વ્યાખ્યા આપી દઉં કે જે લિગેન્ડ પાસે બે જુદા જુદા દાતા પરમાણુ છે એ જ ઉભયગુણી છે, તો કે ના. બે જુદા જુદા દાતા તો હોવા જ જોઈએ, પણ એને સ્પેસિફાઈ કર્યું છે કે કોઈ એક દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે બંધિત થતો હોવો જોઈએ. એક સાથે N અને S બંને બંધિત નહીં થાય. એક સાથે N અને O બંને બંધિત નહીં થાય. એક સમયે કોઈ એક જ દાતા પરમાણુ સાથે એ કામ કરી શકે છે. એનો અર્થ એવો થયો કે એ ધાતુ આયન સાથે માત્ર એક જ બંધનું નિર્માણ કરી શકે. જો એક જ બંધથી બંધિત થતો હોય તો આપણી પાસે એ કયા પ્રકારનો લિગેન્ડ થયો? એકદંતીય લિગેન્ડ થયો. તો આ વાત એકદંતીય લિગેન્ડની થઈ. આ એકદંતીય લિગેન્ડમાં મેં બે ઉદાહરણ પસંદ કર્યા. તો કે કેમ પસંદ કર્યા? તો કે ભાઈ આમાં O પણ દાતા છે અને N પણ દાતા છે. બીજામાં સલ્ફર પણ દાતા છે, નાઇટ્રોજન પણ દાતા છે. જ્યારે એક લિગેન્ડ પાસે બે જુદા જુદા દાતા પરમાણુ હોય અને સંકીર્ણ સંયોજનોમાં કોઈ એક જ દાતા પરમાણુ ધાતુ આયન સાથે બંધિત થતો હોય તો એવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ અથવા એને ઉભયગુણી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે બીજો શબ્દ સમજવો છે એ શબ્દ છે કિલેટ સંકીર્ણ. શબ્દ છે આપણી પાસે કિલેટ. કિલેટ સંકીર્ણને ગુજરાતીમાં કહું ને તો એને ચક્રીય સંકીર્ણ કહેવાય. કે જ્યારે તમારી પાસે બહુદંતીય લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? બહુદંતીય. બરાબર, ધ્યાન આપજો. CH2NH2 CH2NH2 બહુદંતીય એટલે જેની પાસે બે કે બે કરતા વધુ દાતા પરમાણુ આવેલા. આવો એક NH2 CH2 NH2 આ બંને મેં દ્વિદંતીય લીધા. દ્વિદંતીય એટલે એની પાસે બે દાતા પરમાણુ હોય, બે બંધથી એ બંધિત થાય, વચ્ચે કોઈ ધાતુ પરમાણુ છે. હવે આમાં બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે બંધિત થાય ને ત્યારે બે કે બે કરતા વધુ દાતા પરમાણુ એ જ્યારે બંધિત થાય ત્યારે એમાં આવું એક ચક્રીય બંધારણનું નિર્માણ થાય. અને આ ચક્રીય બંધારણ બનાવતા કોઈ પણ સવર્ગ સંયોજનોને કિલેટ સવર્ગ સંયોજનો અથવા એને કિલેટ સંકીર્ણ કહી શકો છો. સામાન્ય રીતે કોઈ પણ ચક્રીય કે કિલેટ સંકીર્ણ એ સાદા સંકીર્ણથી હંમેશા વધુ સ્થાયી અથવા વધુ સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરતો હોય છે. હવે આ જે કિલેટ છે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે મારી પાસે દ્વિદંતીય કે બહુદંતીય, દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ દ્વારા બે કરતા વધુ દાતા પરમાણુ વડે ધાતુ આયનને બંધિત કરવામાં આવે તો તેવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ અને બનતા સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજનને કિલેટ સંકીર્ણ કહે છે. કોન્સેપ્ટ સમજો કે એની માટે પાછી મર્યાદા શું છે કે જે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ દ્વારા બે કે બે કરતા વધુ દાતા પરમાણુ દ્વારા ધાતુ આયનને બંધિત કરવામાં આવે તો એના કારણે એક ચક્રીય સંકીર્ણ બને. તો એવા જે લિગેન્ડો છે એને કિલેટ લિગેન્ડ અને એનાથી નિપજતા સંકીર્ણને
આપણે ઇલેક્ટ સંકીર્ણ તરીકે ઓળખી શકીએ કે હમણાં જ ઉદાહરણ બતાવ્યું કે M+2 છે તો CH2 NH2 CH2 NH2 NH2 CH2 CH2 NH2 આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે, આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે, આ પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે. મારી પાસે જે ઉદાહરણ છે કેવું છે તો કે ઉદાહરણ તમારી પાસે બહુદંતીય છે. આવા બહુદંતીય લિગેન્ડ દ્વારા જ્યારે પણ કે છે ધાતુ આયન સાથે બે કે બે કરતા વધુ ધાતુ પરમાણુ, લિગેન્ડ એક જ છે પણ બે ધાતુ પરમાણુ, બે દાતા ધાતુ પરમાણુ સાથે બે કરતા વધુ દાતા પરમાણુ, બે કે બે કરતા વધુ બે દાતા પરમાણુ છે આની સાથે જોડાય તો એનાથી જે સંકીર્ણ બન્યું, એનાથી જે સવર્ગ સંયોજન બન્યું, એ સવર્ગ સંયોજનને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? ઇલેક્ટ સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. આ વાત ઇલેક્ટ સંકીર્ણની થઈ. ત્યારે આપણી પાસે છે સવર્ગ સંયોજનોના સંદર્ભમાં સવર્ગાંક. સવર્ગાંકને બીજી ભાષામાં કહીએ ને તો એને CN કહેવાય. CN એટલે કોઓર્ડિનેશન નંબર. સવર્ગાંક એટલે શું? તો કે કોઈ પણ સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયન સાથે જોડાયેલા અથવા બંધિત થયેલા દાતા પરમાણુની સંખ્યા. કે તમારી પાસે જે સંકીર્ણ છે, તમારી પાસે જે સવર્ગ સ્પીસીસ, એ સવર્ગ સ્પીસીસમાં કેટલા દાતા પરમાણુ ધાતુ આયન સાથે બંધિત થયેલા છે? ઓકે, આમાં 1 2 3 અને 4 ચાર દાતા પરમાણુ આની સાથે બંધિત થયેલા છે તો એનો સવર્ગાંક આપણી માટે 4. 6 દાતા પરમાણુ બંધિત થયેલા હોય તો એનો સવર્ગાંક આપણી માટે 6. એટલા માટે હું કહેતો હતો Ml4 અને Ml6 લિગેન્ડ કેટલા છે ઇમ્પોર્ટન્ટ નથી. લિગેન્ડમાં રહેલા જે દાતા પરમાણુ છે, એ દાતા પરમાણુ કેટલી સંખ્યામાં ધાતુ આયન સાથે બંધિત થયેલા છે, એ દાતા પરમાણુની સંખ્યાને એનો કોઓર્ડિનેશન નંબર અથવા એનો સવર્ગાંક કહે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો સવર્ગાંકના સંદર્ભમાં કોઈ પણ સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયન સાથે સીધે સીધા જોડાયેલ લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યાને જે તે સવર્ગ સ્પીસીસનો સવર્ગાંક કહે છે. દાખલા તરીકે ઉપરનું સંકીર્ણ આપ્યું છે. ચલો આ સંકીર્ણ મને શું કહે છે કે સવર્ગ સ્પીસીસમાં ધાતુ આયન સાથે સીધે સીધા જોડાયેલ લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા. ઉપર કેટલા દાતા પરમાણુ જોડાયા છે તો 4. દાખલા તરીકે હું એવું પૂછું કે મારી પાસે એક CO H2O6 3+. ચાલો આમ જોવા જાય તો H2O કેવો લિગેન્ડ છે? એકદંતીય એવા કેટલા લિગેન્ડ જોડાયા છે બેટા? 6. જો લિગેન્ડનું વર્ગીકરણ કન્ફર્મલી આવડતું હશે તો આમાં સહેજ પણ તકલીફ અથવા મુશ્કેલી નહીં પડે. એકદંતીય કેટલા જોડાયા છે? 6. કન્ફર્મ છે કે એનો કોઓર્ડિનેશન નંબર પણ કેટલો આવશે? 6. દાખલા તરીકે તમારી પાસે Fe SO4 thrice 3 minus આવું છે તો કે ઉભા રહો સર, મને ચેક કરવા દો. SO4 એ કેવું લિગેન્ડ છે? SO4 એ કેવું લિગેન્ડ છે? દ્વિદંતીય છે કે એકદંતીય છે? તો કે SO4 મારી પાસે દ્વિદંતીય છે. એવા કેટલા છે? 3. તો 3 દુ 6. તો એનો બી કોઓર્ડિનેશન નંબર, એનો પણ સવર્ગાંક કેટલો થયો? 6 થયેલો જોવા મળ્યો. તો આ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતા સવર્ગાંક સાથે સંકળાયેલી છે. લિગેન્ડોની પરિભાષા, પછી ઉભયદંતી લિગેન્ડ, પછી ઇલેક્ટ સંકીર્ણ અને પછી આવ્યો આપણી માટે સવર્ગાંક. આ જે 3 શબ્દો છે એ સિવાય આપણી પાસે એક હોમોલેપ્ટિક અને બીજો એક શબ્દ છે હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય?
હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય અને એના આધારે સવર્ગીય બહુફલક સંકીર્ણની ચર્ચા કરવાની છે. હવે હિટ્રોલેપ્ટિક શું છે, હોમોલેપ્ટિક શું છે? તો કે જે સંકીર્ણ સંયોજનોની અંદર એક જ પ્રકારના લિગેન્ડ હોય એને હોમોલેપ્ટિક કહેવાય અને જેમાં જુદા જુદા લિગેન્ડો ગોઠવાયેલા હોય એને હિટ્રોલેપ્ટિક કહેવાય. ચલો વાત કોની છે? હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક સંકીર્ણ કે દાખલા તરીકે હોમોલેપ્ટિક એટલે શું? તો જે સંકીર્ણમાં એક સમાન લિગેન્ડ જોડાયેલા CONH363+ પછી FeH2O6 CONH363+ FeH2O6 આ બધા મારી પાસે હોમોલેપ્ટિક છે. ચાલો હિટ્રોલેપ્ટિકમાં શું થશે? હિટ્રોલેપ્ટિક એટલે શું? તો કે જેમાં એક કરતા વધુ લિગેન્ડ જોડાયેલા, એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા. દાખલા તરીકે CO NH3 Cl3 Ni H2O2 Br કે જેમાં એક કરતા વધુ લિગેન્ડોના પ્રકાર હોય, એક સમાન લિગેન્ડ ધરાવતું સંકીર્ણ હોય તો એ મારી માટે હોમોલેપ્ટિક છે અને જુદા જુદા પ્રકારના લિગેન્ડોથી બનતું સવર્ગ સ્પીસીઝ હોય તો એ આપણી માટે હિટ્રોલેપ્ટિક છે. હોમો એટલે સમાન, હોમોજીનિયસ, હિટ્રોજીનિયસ સમાન વિષમાન. હોમો અને હિટ્રો, હોમો એટલે એક જ સમાન, હોમોલેક્ટિક કોમ્પ્લેક્સ. હોમોલેક્ટિક સવર્ગ સ્પીસીઝ એટલે શું? તો કે જેમાં ધાતુ આયન સાથે એક સમાન લિગેન્ડોનું જોડાણ હોય તો હોમોલેપ્ટિક, અને બે કરતા વધુ પ્રકારના લિગેન્ડોથી બનતી સવર્ગ સ્પીસીઝ હોય તો એને હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આ હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણના સંદર્ભમાં સવર્ગ સ્પીસીઝના સંદર્ભમાં એક નાનકડી એવી ચર્ચા થઈ. તો આ વિવિધ પ્રકારના શબ્દોની સમજૂતી થઈ. આમાં એક શબ્દ મેં બાકી રાખ્યો છે, સવર્ગ બહુફલક. જ્યારે એનું સંકરણ શીખીશું ત્યારે આપણે સવર્ગ બહુફલકની રચના સવિસ્તૃત સમજીશું. બીજો એક શબ્દ છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, જે ચોરસ બ્રેકેટ છે કે જેમાં ધાતુ અને લિગેન્ડનો સમાવેશ થતો હોય એ ક્ષેત્રને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. લિગેન્ડનો કોન્સેપ્ટ, એની જે યાદી છે બેટા ખાસ યાદ રાખવાનું. ચોપડીએ તમને એવું વિશ્લેષિત યાદી આપી નથી પણ એને યાદ રાખવાનો પ્રયત્ન